ડીસા તાલુકાના વાસણા નવા ગોળિયા નીલકંઠ મહાદેવના મંદિરે યજ્ઞ યોજાયો। ડીસા તાલુકાના વાસણા નવા ગોળિયા ગામે સાંજે ભજન અને અમાવસના દિવસે સવારે નીલકંઠ મહાદેવના મંદિરે હવન યજ્ઞ યોજાયો। નીલકંઠ મહાદેવ મંદિરે યજ્ઞ બાદ ભક્તજનોએ મોટી સંખ્યામાં ભક્તો પધારી પ્રસાદનો લાભ મેળવ્યો। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ હવન યજ્ઞનું આયોજન કરાયું। નીલકંઠ મહાદેવના મંદિરમાં ગૈરાબેન પૂર્માજી મગનાજી પરમારે સવાશેર ચાંદીનું શિવલિંગ મંદિરમાં અર્પણ કર્યું। સમસ્ત ગ્રામજનો દ્વારા હવન યજ્ઞનું આયોજન કરાયું। હવન યજ્ઞના યજમાન તરીકે મનુજી પૂર્માજી મગનાજી પરિવારનો લાહવો મળ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ આહુતિ આપી, જેમાં ગ્રામજનો અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।